विद्यार्थी मित्रों, हूँ भावेश वोरा। आ विडियो लेक्चरनी अंदर आप सबનું हार्दिक स्वागत करूँ છું। આપણે યુનિટ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં આગળ આપણે 45 એમસીક્યુ સુધી પૂરું કર્યું છે, બરાબર છે। આ વિડિયો લેક્ચરની અંદર આપણે 46ના એમસીક્યુ થી શરૂઆત કરીએ। આ વિડિયો લેક્ચરની અંદર આપણે સંઘાતને લગતા એમસીક્યુ ભણીશું, બરાબર છે। તો સૌથી પહેલા 46મા એમસીક્યુની આપણે રકમ વાંચીએ तो रकम आ प्रमाणे है। आकृति में दर्शाव्या प्रमाणे 3 किलोग्राम 6 किलोग्राम और 3 किलोग्राम दळना गोळाओ एक समक्षितिज घर्षण रहित सपाटी पर रहेला छे। t बराबर 0 समय गोळो ए 9 मीटर प्रति सेकंड ना वेग थी गति करीने गोळा स्थिर गोळा बी साथे स्थितिस्थापक संघात अनुभवे। तो टूंकमां रकममां एवुं कहे छे के ए गोळो अने बी गोळो आ बंने वच्चे स्थितिस्थापक અથડામણ થાય છે। એટલે સંઘાત બાદ ગોળા બી ની ઝડપ એના માટેનું સૂત્ર આપણે ભણી ગયા છીએ। ગોળા બી ની ઝડપ એટલે અહીંયા આગળ બી લખવાનો બાકી છે, બરાબર છે। તો એના માટેનું સૂત્ર છે વીબી બરાબર, તો વીબી બરાબર આવશે 2 MAVA छेदमा आवशे MA प्लस MB। तो माटे VB बराबर 2 MA ना बदले 3 अने VA ना बदले 9 छेदमा MA प्लस MB। तो एमां MA बराबर 3 अने MB बराबर 6। तो हवे आमां सादुं रूप आपो उपर। तो VB बराबर 2 × 3 × 9 छेदमां 3 + 6 એટલે 9। तो 9 उड़ी जाए तो VB बराबर आवशे 6 मीटर प्रति सेकंड। आ 46માં एमसीक्यू ની અંદર આપણને B નો વેગ મળી ગયો। હવે આપણે ગોળા C નો વેગ શોધવાનો છે। तो गोळा सी नो वेग शोधवा माटे रकम में आप्युं छे ए प्रमाणे के गोळो बी अने गोळो सी आ बंने एकबीजा साथे संपूर्ण अस्थितिस्थापक संघात अनुभवे। तो थियरी में आपणे भणी गया छीए ए प्रमाणे ज्यारे बंने वच्चे संपूर्ण अस्थितिस्थापक संघात थाय त्यारे बंने गोळा एक समान वेगथी गति करवा लागे छे। એટલે કે અથડામણ પછી बी અને सी નો वेग एक समान थई जशे। आ वेग आपणे शोधवानो छे, बराबर छे। तो ए वेग शोधवा माटे आपणे वेगवान संरक्षणनो नियम लागू पाडी दઈએ। तो आपणे आ बे माटे वेगवान संरक्षणनो नियम लागू पाडीए बी अने सी माटे। तो અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન। તો અથડામણ પહેલાનું વેગમાન આવશે આમાં આવશે MB VB प्लस आमा आवशे MCVC एना बराबर અથડામણ પછી। तो અથડામણ પછી आमा आवशे MB प्लस MC अने बंनेनो कॉमन वेग एटले के V। चलो MB बराबर तो B गोळानो वेग छे 6 પછી VB तो VB बराबर पण 6 वत्ता MC तो MC बराबर 3 VC C गोळो स्थिर है એટલે એનો વેગ 0। MB बराबर 6 MC बराबर 3 અને V શોધવાનું છે એટલે 6 × 6 એટલે 36 થશે। 3 × 0 એટલે 0 થશે। અહીંયા આગળ 6 + 3 છે અને સામેની બાજુએ છેદમાં લઈ જાઓ એટલે આ 9 એના બરાબર V। તો માટે V बराबर 9 × 36 એટલે 4 मीटर प्रति सेकंड थशे। आ वेग V बराबर 4 मीटर प्रति सेकंड थशे, बराबर। अहीं आगळ आपणे आ 46 नंबरनो एमसीक्यू पूरो करीए छीए। एकबीजा साथे અથડામણ अनुभवे छे। અથડામણ बाद बंने गोळाओ स्थिर थई जता होय तथा M1 दळना गोळानो प्रारंभिक वेग 12 मीटर प्रति सेकंड होय तो M2 दळना गोळानो प्रारंभिक वेग केटलो हशे। એટલે બંને ગોળા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે।
બંને ગોળા વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે વિચારો આ રીતે આમ સામ સામે ગતિ કરતા હશે તો જ અથડામણ એકબીજા સાથે થાય. બરાબર. એટલે આનું m1v1 અને આમાં આવશે m2v2. અથડામણ પછી બંને ગોળા સ્થિર થઈ જાય છે એટલે અથડામણ પછી બંનેનો વેગ કેટલો થઈ જશે? 0. આના માટે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડી દઈએ. તો માટે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર શું આવશે? તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રારંભિક વેગમાન એટલે આમાં લખાય m1v1, અંતિમ વેગમાન એટલે માઇનસ આવશે m2v2 બરાબર અથડામણ પછીનું વેગમાન. તો અથડામણ પછી તો બંને ગોળા સ્થિર અવસ્થામાં આવે છે, પરિણામે એનો વેગ થઈ જશે 0. માટે આમાં આવશે m1v1 બરાબર m2v2. આપણે m2 દળના ગોળાનો પ્રારંભિક વેગ એટલે v2 શોધવાનો છે. તો v2 બરાબર આમાં આવશે m1v1 છેદમાં આવશે m2. તો માટે v2 બરાબર ચલો m1 દળ છે ને એમના એમ રાખીએ. v1 બરાબર તો v1 બરાબર આવશે 12 છેદમાં m2. તો રકમ પ્રમાણે વિચારો તો m2ના બદલે શું લખવાનું છે આપણે? 2m1 ઉડાડી દો તો માટે v2 બરાબર 12/2 એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે વેગ. બરાબર છે. એટલે આમ આપણે અહીં આગળ આ 47માં MCQની અંદર જવાબ આવશે સી 6 મીટર પ્રતિ સેકન્ડ. અહીં આગળ આપણે આ 47માં નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 48માં MCQની રકમ તમારી સામે છે. રકમ આ પ્રમાણે છે: સમક્ષિતિજ સાથેના 60 અંશના કોણે 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરેલ એક બોમ્બ તેની મહત્તમ ઊંચાઈ પરના બિંદુએ 3 સમાન દળના ટુકડામાં વિસ્ફોટ પામે છે, જેમાંનો એક ટુકડો 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉધ્વ દિશામાં, બીજો ટુકડો તેટલા જ વેગથી અધો દિશામાં ગતિ કરે છે. જો બોમ્બનું કુલ દળ 3 કિલોગ્રામ હોય તો ત્રીજા ટુકડાની ગતિ ઉર્જા કેટલી? હવે સમજો, બોમ્બનું કુલ દળ કેપિટલ M બરાબર 3 કિલોગ્રામ આપણે લઈ લઈએ. વિસ્ફોટ પછી તે સમાન દળના 3 ટુકડામાં વિભાજન પામે છે. તો 3 ટુકડામાં વિભાજન પામે એટલે m1 બરાબર m2 બરાબર m3 બરાબર 1 કિલોગ્રામ થશે. હવે આગળ છે, રકમમાં આપ્યું છે જેમાંનો એક ટુકડો 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉધ્વ દિશામાં, આ રાઉન્ડ કર્યું ને એ ઉધ્વ દિશા એટલે ઉપરની તરફ, જે થશે ધન y અક્ષ એટલે v1 સદિશ બરાબર થશે 100 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ. પછી કીધું છે બીજો ટુકડો તેટલા જ વેગથી અધો દિશામાં ગતિ કરે છે. તેટલા જ વેગથી અધો દિશામાં ગતિ કરે એટલે v2 બરાબર આવશે -100 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજા ટુકડાની ગતિ ઉર્જા શોધવા માટે આપણે પહેલાં ત્રીજા ટુકડાનો વેગ શોધી કાઢીએ. ચલો, આ ત્રીજા ટુકડાનો વેગ શોધવા માટે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડી દઈએ. બરાબર છે. અને એની અંદર જો આપણે આ રીતે આમ વિચારીએ, સમજો ધ્યાનથી આકૃતિ દોરીએ ત્યારે આ રીતે આમ પ્રક્ષિપ્ત ગતિ થશે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ હોય, બરાબર, એના 3 ટુકડા થાય એટલે એક ટુકડો આમ ઉપર જાય છે, બીજો ટુકડો આમ નીચે આવે છે, બરાબર છે, અને ત્રીજો ટુકડો કઈ દિશામાં જશે એ કંઈ નક્કી નથી. બરાબર. તો હવે એની ગણતરી કરવા માટે આપણે અહીંયા આગળ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી, તો એના રેખીય વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી પ્રારંભિક વેગમાન
બરાબર શું લખાશે? અંતિમ વેગમાન. ચલો, તો હવે એમાં પ્રારંભિક વેગમાનમાં આપણે વિસ્ફોટ પહેલાં બોમ્બનો પ્રારંભિક સમક્ષિતિજ વેગ, બરાબર, તો એનો સમક્ષિતિજ વેગ શોધવા માટે કેટલા ખૂણે આપણે એને ફેંક્યો છે? તો θ0 બરાબર 60 ડિગ્રી. એટલે આપણે પ્રારંભિક વેગમાન શોધવા માટે ફૂટ્યા પહેલાં આપણે એનું વેગમાન શોધવું પડે. ફૂટ્યા પહેલાં એટલે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ને ત્યારે આપણે વેગ શોધવો પડે. મહત્તમ ઊંચાઈએ વેગ આવશે v0 cos θ0. તો એમાં v0 બરાબર વેગ છે 200, cos θ બરાબર 60 લખો એટલે 1/2, એટલે આમાં જવાબ આવશે 100 મીટર પ્રતિ સેકન્ડ. અને આ જે વેગ છે 100 મીટર પ્રતિ સેકન્ડ એ સમક્ષિતિજ દિશામાંનો વેગ થશે. પછી ફૂટશે એટલે કેટલા ભાગમાં વિભાજન પામશે? તે 3 ભાગમાં, બરાબર. તો અહીં પ્રારંભિક વેગમાન એટલે ફૂટ્યા પહેલાંનું વેગમાન, પણ ક્યારે ગણવાનું? તમારે મહત્તમ ઊંચાઈ માટે. આ યાદ રાખજો, ધ્યાનથી સમજજો. આપણે જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ ઉગમ બિંદુ પાસેથી ત્યારે એનું વેગમાન નથી લેવાનું, ત્યારે એનો વેગ ધ્યાનમાં નથી લેવાનો. રકમ ધ્યાનથી વાંચો. એમાં કીધું છે કે મહત્તમ ઊંચાઈએ 3 ટુકડામાં વિસ્ફોટ થાય છે. તો મહત્તમ ઊંચાઈએ જ્યારે આ બોમ્બ પહોંચે ત્યારે એનો જે વેગ હોય એ ધ્યાનમાં લેવો પડે, પછી એના 3 ટુકડા થશે. આ રીતે આની ગણતરી કરવાની છે, ધ્યાનથી સમજી લેજો. ચલો, તો પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક વેગમાન આવશે mv સદિશ. અંતિમ વેગમાનમાં 3 ટુકડા થશે એટલે m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ અને પ્લસ m3 v3 સદિશ. કેપિટલ M બરાબર 3 આવશે. v સદિશ બરાબર તો વેગ તો છે 100, કઈ દિશામાં છે? સમક્ષિતિજ દિશામાં, એટલે i કેપ આવશે. સામે m1 બરાબર 1 આવશે. v1 સદિશ રકમમાં આગળ લખેલું જ છે 100 j કેપ. m2 બરાબર, તો m2 બરાબર આવશે 1, v2 બરાબર થશે -100 j કેપ, બરાબર, પ્લસ અને છેલ્લે m3 બરાબર 1 અને v3 સદિશ આપણે શોધવાના. હવે ગણતરી તમે લોકો ધ્યાનથી જુઓ તો 100 અને 3 એટલે આ થઈ જશે 300 i કેપ, બરાબર. સામે એટલે સામેની બાજુએ આ 2 પદ ઉડી જશે, કારણ કે એક પ્લસ છે અને બીજી કિંમત માઇનસ છે. તો અહીંયા ખાલી બાકી વધશે v3, એટલે કે ત્રીજા ટુકડાનો વેગ આપણને મળશે 300 i કેપ. હવે આપણે એની ગતિ ઉર્જા શોધવાની છે. તો ત્રીજા ટુકડાની ગતિ ઉર્જા શોધવા માટે અહીંયા આગળ આવશે ત્રીજા ટુકડાની ગતિ ઉર્જા. તો ત્રીજા ટુકડાની ગતિ ઉર્જા k3 બરાબર 1/2 m3 v3 સ્ક્વેર. 1/2 m3 એટલે 1 કિલોગ્રામ. v3 કિંમત ઉપર લખેલી છે 300, એનો વર્ગ કરો એટલે 3 નો વર્ગ 9. 3ની પાછળ 2 મીંડા છે એટલે 9ની પાછળ 4 મીંડા આવશે. આ 2 અને આ 90,000, તો આગળ આવશે આ 45,000, એટલે 45,000 જૂલ, એટલે કે 45 કિલો જૂલ જવાબ આવશે. તો 45 કિલો જૂલ એટલે કયો ઓપ્શન છે આપણે ચેક કરી લઈએ. તો 48માં MCQની અંદર જવાબ આવશે ડી, 45 કિલો જૂલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 49માં MCQમાં છે વી જેટલી ઝડપથી ગતિ કરતું એક યુરેનિયમ 9238 ન્યુક્લિયસ તે જ દિશામાં 3v જેટલી ઝડપથી ગતિ કરતા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો બાકી રહેલ ન્યુક્લિયસના વેગનું મૂલ્ય કેટલું હશે? એટલે આ જે MCQ છે ને એ પ્યોરલી રેખીય વેગમાન સંરક્ષણ
નો નિયમ ઉપરથી આવશે. બરાબર છે. આપણે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે તો બાકી રહેલા ન્યુક્લિયસના વેગનું મૂલ્ય કેટલું હશે. બરાબર છે. એટલે આમાં પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે અહીં આગળ આપણને આપેલું છે યુરેનિયમ 92,238. એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે He2 આવે. અહીં જે કોઈ તત્વ બને બરાબર છે એ બનશે 90,238. તો ચલો હવે પ્રારંભિક વેગમાન માટે સમજો. આ જે છે એનો વેગ v આપેલો છે. આલ્ફા કણનો વેગ આપણને 3v આપેલો છે. આનો વેગ આપણે માની લઈએ v' શોધવાનો છે. યુરેનિયમ 92,238 એટલે એનો પરમાણુ ભાર 238 બરાબર. અહીં આગળ 238 નહીં આવે, 4 ઓછા થશે ને એટલે 234 આવશે. એટલે આ 234 અને આનું દળ 4. ચલો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડી દઈએ. બરાબર છે. તો આ થશે 238 × v બરાબર 234 × v' વત્તા 3v × 4 બરાબર છે. તો આ 238 × v બરાબર 234 v' વત્તા 12v. 12vને સામે લઈ જાઓ. 238માંથી 12 બાદ થશે એટલે 226 બાકી વધે એટલે આ 226 × v બરાબર 234 v'. તો માટે v' બરાબર 226/234 × v. 2 વડે ભાગ ચલાવો એટલે ઉપર આવશે 113 અને છેદમાં આવશે 117 × v બરાબર છે. એટલે આ MCQમાં આ જવાબ આપણને મળી ગયો 113/117 × v. એટલે કે 49માં MCQની અંદર જવાબ આવશે C. ચલો 50માં MCQમાં છે 8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરતો 8 કિલોગ્રામ દળવાળો એક ધાતુનો ગોળો માર્ગમાં આવતી એક અત્યંત મજબૂત અને મોટી દિવાલ સાથે અથડાય છે. તો અથડામણ બાદ આ ગોળાનો વેગ અને ગતિ ઉર્જા કેટલી હશે? સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક ધારો. તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ એ પ્રમાણે જો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ પહેલાંની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા એક સમાન બનશે. એટલે અહીં આગળ આવશે અથડામણ પહેલાંની ગતિ ઉર્જા બરાબર અહીં આગળ આવશે અથડામણ પછીની ગતિ ઉર્જા. ચલો અથડામણ પહેલાંની ગતિ ઉર્જા એટલે 1/2 mv². અથડામણ પછીની ગતિ ઉર્જા એટલે કે k' શોધવાનું છે. 1/2 m એટલે દળ આવશે 8 કિલોગ્રામ. v એટલે વેગ 8/8નો વર્ગ શું આવશે 64 બરાબર છે. આ 2 અને અહીં આગળ આવશે આ 32. તો માટે k' બરાબર 32 × 8 કરો એટલે 8 દુ 16નો છગડો વધી પડી 1, 8 તરી 24 અને 1 25 એટલે 256 જૂલ થશે. બરાબર છે. અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો કે આ વસ્તુ ત્યારે જ શક્ય બને કે જ્યારે ગોળો અથડાય ત્યારે એનો વેગ કેટલો આપ્યો છે 8 મીટર પ્રતિ સેકન્ડ. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. પરિણામે અથડામણ પછી એનો વેગ થઈ જશે -8 મીટર પ્રતિ સેકન્ડ. એનું કારણ કે રકમમાં આપ્યું છે કે દિવાલ મજબૂત અને મોટી છે. પરિણામે આ અથડામણ દરમિયાન દિવાલ ગતિ કરશે નહીં. પરિણામે ગોળો છે ને એ જેટલા વેગથી જાય છે એટલા જ વેગથી અથડાઈને પાછો આવે, પરંતુ એનો વેગ વિરુદ્ધ દિશામાં થતો હોવાના કારણે એ વેગ આપણે આની અંદર
માઇનસ લેવાનો થાય. બરાબર છે. રકમમાં જો કે મૂલ્ય આપેલું હોય તો માઇનસ લેવાની જરૂરિયાત નથી. જોઈ જોઈએ. ગતિ ઉર્જા 256 અને વેગ કેટલો આવશે 8. તો 256 અને 8 એટલે 50માં MCQની અંદર જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 51માં MCQની અંદર રકમ આ પ્રમાણે છે. સમાન દળ એમના બે બ્લોક P અને Q એક ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર અનુક્રમે 3 મીટર પ્રતિ સેકન્ડ તથા -5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે, તો સંઘાત બાદ તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થશે? બરાબર. સંઘાત બાદ એના વેગમાનનો ગુણોત્તર શોધવાનો છે. તો એક વસ્તુ યાદ રાખો કે સંઘાત બાદ એના જે વેગ છે ને એ અરસપરસ બદલાઈ જશે, કારણ કે આપણે જે ધ્યાનમાં લીધેલું છે ને એ સ્થિતિસ્થાપક સંઘાત છે. એટલે અહીં આગળ સંઘાત બાદ તેમના વેગ. તો સંઘાત બાદ તેમના વેગ એટલે કે VP બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ અને VQ બરાબર આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. બસ હવે વેગમાનનો ગુણોત્તર શોધવા માટે PP અપોન આવશે PQ. બંનેના દળ સમાન છે એટલે આમાં આવશે MVP છેદમાં આવશે MVQ. MM ઉડી જશે. VP બરાબર 5 લખો, VQ બરાબર 3 લખો એટલે ગુણોત્તર આવશે 5/3. 5/3 એટલે 51માં MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 52માં MCQમાં છે રમેશ 16.8 મીટર ઊંચા ટાવર પરથી એક દડો નીચે ફેંકે છે. બરાબર છે. એટલે ટાવરની ઊંચાઈ આપણને આપેલી છે 16.8 મીટર. બરાબર છે. અને આપણે H1 કહી દઈએ. અથડાયા પછી તે કેટલો ઉછળે છે? H2 બરાબર 4.2 મીટર ઉછળે છે. તો આ દડાના વેગમાં કેટલા ટકાનો ઘટાડો થયો હશે? તો આપણે માની લઈએ કે જ્યારે દડો છે ને નીચે અથડાય, તમે 16.8 મીટરથી દડાને મુક્ત કરો છો એટલે આ દડો નીચે આવશે. જ્યારે આ દડો જમીને અથડાય, બરાબર છે, ત્યારે તેનો વેગ V1 છે. અથડાયા પછી દડો કઈ બાજુ જશે? તો કે ઉપર. અથડાયા પછી જ્યારે દડો ઉપર જાય ત્યારે તેનો વેગ V2 છે. એટલે H1 ઊંચાઈએથી જ્યારે નીચે આવે અને અથડાય ત્યારે તેનો વેગ છે V1. અથડાયા પછી 4.2 મીટર ઊંચે જશે ત્યારે તેનો વેગ છે V2. આપણે અહીં અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ v² - v02 બરાબર 2AD આનો ઉપયોગ કરીએ તો આપણને સમીકરણ આવું મળશે. V2/V1 બરાબર √H2/H1. બરાબર. પણ આ ઉપરાંત સ્થિતિસ્થાપકતાંક E બરાબર શું છે? તો E બરાબર છે અથડામણ પછી વેગનો તફાવત અને અથડામણ પહેલા વેગનો તફાવત. આ બંનેના ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા અંક કહે છે. તો અથડામણ પછી વેગનો તફાવત એટલે V2, અથડામણ પહેલા વેગનો તફાવત એટલે કે V1. તો માટે E બરાબર √H2/H1. તો √H2 બરાબર, તો H2 બરાબર અહીં આગળ આવશે 4.2 છેદમાં H1 બરાબર, તો H1 બરાબર આવશે 16.8. તો માટે E બરાબર શું આવશે? 1/4 આવશે. બરાબર. √ એટલે 1/2 આવે. એટલે કે ટૂંકમાં આપણને V2/V1 બરાબર 1/2 મળ્યું. એટલે V2 બરાબર આવશે V1/2. ચલો, આ V1/2 એટલે એનો મતલબ કે અથડામણ પછી વેગ 50% થશે. ધ્યાનથી ગણતરી કરજો હો. આ 50% થશે. તમને શું પૂછ્યું છે? કેટલા ટકાનો ઘટાડો થશે? ઘટાડો 50% થશે. આની અંદર આ MCQની અંદર સેટ થઈ જાય છે. અડધું આપ્યું છે ને એટલે
પણ યાદ રાખજો, માનો કે આપણે ઉદાહરણ તરીકે એક બીજી ગણતરી કરીએ, એમાં જવાબ આવે છે v2 બરાબર v1/4, તો આનો મતલબ એમ થાય કે અથડામણ પછી વેગ 1/4 એટલે કે 25% થશે. તો ઘટાડો કેટલા ટકા આવે? તો ઘટાડો આની અંદર 75% આવે. આ ધ્યાનથી સમજજો તમે, બરાબર. આપણને જે MCQ આપ્યો છે 52મો MCQ, એની અંદર 50% વેગ થઈ જાય છે, પરિણામે ઘટાડો પણ 50% આવશે, એટલે 50% બંનેમાં સેટ થઈ જાય છે. પણ જે નીચે આપણે ડાબી બાજુએ ઉદાહરણ લીધું એની અંદર v1/4 છે, એટલે કે અથડામણ પછી વેગ થશે 25%, અને રકમમાં તમને પૂછેલું છે ઘટાડો, એટલે એ MCQની અંદર જવાબ આવે 75%. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આવી ગણતરી હોય તો તમે ધ્યાનથી સમજી વિચારીને ગણતરી કરજો. અહીં આગળ આપણે આ 52મા નંબરનો MCQ પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 53મા MCQની રકમ છે, ઊંચાઈ પર સ્થિર રહેલા એક હેલિકોપ્ટરમાંથી બોમ્બ મુક્ત કર્યા બાદ તરત જ તે 2 સમાન દળના ટુકડામાં વિસ્ફોટ પામે છે. બરાબર છે? એટલે આપણે થિયરીમાં આગળ ભણી ગયા છીએ કે આવી રીતે જ્યારે પણ બોમ્બ 2 ટુકડામાં વિસ્ફોટ પામે ને, બરાબર, એટલે બંને ટુકડા છે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, આ રીતે આમ, અને બોમ્બ છે ને એ પ્રક્ષિપ્ત ગતિ કરીને નીચે આવશે. બંને ટુકડા આ રીતે આમ પ્રક્ષિપ્ત ગતિ કરીને નીચે આવશે. આ વખતે આ જે બોમ્બ છે ને એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરશે, અને અધો દિશામાં તે અચળ પ્રવેગી ગતિ કરશે. બરાબર છે? એટલે આ એનું પ્રારંભિક સ્થાન થઈ ગયું, જેને આપણે નામ આપી દઈએ A. એક ટુકડો જમીન ઉપર અહીં આગળ પડશે, આ થશે B. બીજો ટુકડો જમીન ઉપર અહીં પડશે, આ થશે C. પ્રારંભ બિંદુ અને આ બંનેને જોડી દો. એવી જ રીતે પ્રારંભ બિંદુ અને બીને જોડી દો. બરાબર. બંને વેગ સદિશ પરસ્પર લંબ, એટલે આ ખૂણો આપણને કેટલો આપી દીધો છે? 90 ડિગ્રી. હવે અહીંથી આગળ આપણે આમ સીધો એક લંબ દોરી દઈએ. બરાબર છે? એટલે 2 ભાગ થઈ ગયા, એટલે આ જે ખૂણો બનશે એ 45 ડિગ્રી, બાજુનો આ ખૂણો પણ 45 ડિગ્રી થશે. અહીં આગળ આપણે O કહી દઈએ. બરાબર. આકૃતિની ભૂમિતિ પરથી જુઓ, અથવા તો આપણે જે પ્રમાણે રકમ આપેલી છે એ પ્રમાણે આપણે વિચારીએ. બરાબર છે? તો આ બંને અંતર એક સરખા થશે, એટલે કે અધો દિશામાં કપાતું અંતર એટલે કે અચળ પ્રવેગી ગતિ, અને સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર એટલે કે અચળ વેગની ગતિ. બરાબર છે? બંને અંતર સરખા આવશે, એટલે કે AO બરાબર OC લખાશે. AO એટલે અધો દિશામાં કપાતું અંતર, OC એટલે સમક્ષિતિજ દિશામાં કપાતું અંતર. અધો દિશામાં કણ પ્રવેગી ગતિ કરે છે. બરાબર છે? એટલે આપણે અહીં આગળ આ સૂત્ર લાગુ પાડી દઈએ, v0t પ્લસ 1/2 GT², એટલે આમાં આવશે v0t પ્લસ 1/2 GT², અને OC, આ OC એટલે સમક્ષિતિજ દિશામાં, તો એ અચળ વેગથી ગતિ કરે છે. બરાબર છે? અચળ વેગથી ગતિ કરે એટલે તે જગ્યાએ વેગનું અંતર માટેનું સૂત્ર આવશે v/t. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે પરંતુ અધો દિશામાં એનો પ્રારંભિક વેગ એટલે કે v0 બરાબર 0 આવશે, એટલે આ પદ 0 થઈ ગયું, પ્લસ 1/2 જીના બદલે આપણે સરળતા માટે 10 લઈ લઈએ. અહીં આગળ આવશે t². v રકમમાં 15 આપેલું છે, અને આ t, ચલો આ tt ઉડાડી દો, આ 2 અને 10 એટલે કે 5, તો માટે 5t બરાબર 15, તો માટે t બરાબર થશે 3 સેકન્ડ. એટલે કે 3 સેકન્ડ પછી આ બંને ટુકડાના જે વેગ સદિશ છે ને એ પરસ્પર લંબ હશે, એટલે 53મા MCQની અંદર જવાબ આવશે B. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 54મા MCQમાં છે 30 મીટર ઊંચાઈ પરથી, એટલે h બરાબર 30 મીટર.
એક દડાને મુક્ત પતન કરાવવામાં આવે છે. સંઘાત દરમિયાનનો સ્થિતિસ્થાપકતા અંક E હોય તો બીજી સંઘાત બાદ દડો કેટલી ઊંચાઈ સુધી જશે. આની અંદર આ એક સમીકરણ છે જે યાદ રાખવાનું છે. બરાબર. n અથડામણના અંતે પદાર્થની ઊંચાઈ બરાબર છે. તો પદાર્થની ઊંચાઈ એટલે hn બરાબર આમાં સૂત્ર આવશે h(e)2m બરાબર છે. આ સૂત્ર gm એટલે કે ગોખી મારો બરાબર છે. સાબિતી આવતી હોય છે પણ આપણે સાબિતીની કોઈ જરૂરિયાત હોતી નથી. બરાબર. ચલો હવે આમાં કેટલી સંઘાત કીધી છે તો કે 2. તો આમાં n બરાબર 2 મૂકી દો એટલે h2 બરાબર આમાં આવશે h(e)2 n બરાબર પણ 2 h(e)2 ગુણ્યા 2 એટલે 4 તો માટે h(e)4 બરાબર. h ની કિંમત 30 મૂકી દો એટલે આમાં આવશે 30(e)4 બરાબર. તો 30(e)4 એટલે 54માં MCQની અંદર જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એમ દળનો એક પદાર્થ ઉધ્વ દિશામાં 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે. ઉધ્વ દિશામાં એટલે કે ઉપર તરફ તે 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 4 સેકન્ડ બાદ આ પદાર્થ 2 ટુકડામાં વિભાજિત થઈ જાય છે. બરાબર છે. અને તેમના દળનો ગુણોત્તર 1:3 છે. 1:3 એટલે એના ટોટલ 4 ટુકડા થશે. મેઇન ટુકડાનું દળ m છે. પછી વિસ્ફોટ પછી m1 બરાબર પહેલા ટુકડાનું દળ થશે m/4 અને બીજા ટુકડાનું દળ થશે 3m/4. જો નાનો ટુકડો ઉધ્વ દિશામાં બરાબર નાનો ટુકડો એટલે આ થશે ઉધ્વ દિશામાં 400 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે તો મોટા ટુકડાના વેગનું મૂલ્ય શોધો. તો એના માટે સૌથી પહેલાં તો આ વિસ્ફોટ ક્યારે થાય છે? 4 સેકન્ડ પછી. તો 4 સેકન્ડ પછી આપણે પદાર્થનો વેગ શોધી કાઢીએ. બરાબર છે. તો 4 સેકન્ડના અંતે પદાર્થનો વેગ. તો આ વેગ શોધવા માટે v બરાબર v0 માઇનસ gt. v0 બરાબર 200, g બરાબર 10, t બરાબર 4. સાદુરૂપ આપો જવાબ આવશે 160 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આમાં જે વેગ લેવાનો થશે v બરાબર 160 મીટર પ્રતિ સેકન્ડ. આપણે આ MCQ માટે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડીશું. એટલે અહીં આગળ આવશે રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી. ચલો તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન બરાબર શું આવશે? અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન એટલે આવશે mv. અંતિમ વેગમાન એટલે આમાં આવશે m/4 v1 વત્તા આમાં આવશે 3m/4 અને v2 બરાબર છે. હવે આમાં સામે m તો ઉડી જશે એટલે v બાકી વધે. આ v આપણે ગણતરી કરી કેટલું આવ્યું હતું? 160. mm ઉડી ગયા એટલે v1. તો પહેલા ટુકડાનો વેગ કેટલો આપ્યો છે આપણને? v1 બરાબર 400. એટલે અહીં આગળ v1 બરાબર 400 લખો એના છેદમાં 4. આ આવશે 3/4 અને v2 શોધવાના છે. 400 એટલે અહીં 100 બાકી વધે. 100 સામે જશે એટલે 60 બરાબર આ થશે 3/4 v2. આ 3 અને 60 એટલે 20. 2 સામે ગુણાઈ જાય એટલે v2 બરાબર આવશે 80 મીટર પ્રતિ સેકન્ડ. v2 બરાબર 80 મીટર પ્રતિ સેકન્ડ. પરિણામે હવે આપણે 55માં MCQમાં કયો જવાબ આવશે? 80 મીટર પ્રતિ સેકન્ડ એટલે 55માં MCQની અંદર જવાબ આવશે C.